Hello students, welcome back to the virtual class. Economics chapter number 4, supply is going on, and in that we understood each and everything about the meaning of supply, stock and the production. Right. In the last session guys, we also understood about the differences of the stock and the supply. Today we are going to start the topic, and the topic's name is factors affecting supply, that means the determinants of the supply. આપણે જે ડિમાન્ડમાં સમજ્યા હતા કે અલગ અલગ ફેક્ટર્સ છે કે જેને કારણે ડિમાન્ડમાં ચેન્જ આવે છે. Same way, these are the factors that will bring change. These are the factors that will bring change in the supply of the product. Right. તો સપ્લાય શું છે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ માણસને કોઈ પણ પ્રોડક્ટ છે એની પાસે એ વેચવા માટેની વિલિંગનેસ હોય, એની રેડીનેસ હોય, એની એબિલિટી હોય અને that person is ready to sell at the current market rate right now, that is known as a supply. And if he is not willing to sell, then it will be known as the stock. તો જ્યારે સપ્લાયની વાત કરીએ તો સપ્લાય છે એ ક્યારે ઇન્ક્રીઝ થશે, ક્યારે ડિક્રીઝ થશે, ક્યારે સપ્લાય એક્સપાન્ડ થશે, ક્યારે સપ્લાય કોન્ટ્રાક્ટ થશે, બરાબર, એ નક્કી કરવા માટે these are the factors which are playing the amazing role. Right, these are the factors that are playing the key and the vital role. So now we are going to understand what are the factors affecting supply. કયા કયા factors જે છે એ supply ઉપર ઇફેક્ટ કરે છે. તો again જેમ ડિમાન્ડમાં હતું એમ જ કે price and non price factors. Right, price of the product and factors other than price. These two are the main factors, and other than price we have the 4 points to understand. સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રાઇસમાં ચેન્જ આવશે તો સપ્લાયમાં કેમ ચેન્જ આવશે. માની લો કે પ્રોડક્ટ જે છે, બરાબર, તો એ પ્રોડક્ટમાં બધા જ ફેક્ટર્સ આમનામ રહે છે, માત્ર પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે. હવે વિચારો કે જે પ્રોડક્ટ પહેલા મને જે પ્રાઇસમાં પડતી હતી, સે ફોર એક્ઝામ્પલ આ એક ચોકસ્ટિક છે, મારે વેચવો છે, બરાબર. હવે આ ચોકસ્ટિક મારે વેચવા માટે પહેલા મને આ ચોક 1 રૂપિયામાં પડતો હતો અને હું 2 રૂપિયામાં વેચતો હતો, એટલે કે I was earning 1 rupee net profit on this chalk. Right. હવે આ ચોકની કોસ્ટ મારા માટે 1 રૂપિયા છે, બટ આની પ્રાઇસ રાઇઝ થઈને 3 રૂપિયા થઈ ગઈ છે. મારી પડતર છે, મારી કોસ્ટ છે 1 રૂપિયા છે, તો પ્રાઇસ કેટલી થઈ ગઈ? 3. તો પહેલા મને પ્રોફિટ મળતો હતો 1 રૂપિયા, હવે મને 2 રૂપિયાનો પ્રોફિટ મળે છે. તો હવે તમે વિચારો હું શું કરીશ? વધારે વેચીશ કે ઓછા વેચીશ? ડિફાઇનેટલી હું આ ચોકસ્ટિક છે એનું સેલ્સ વધારી દઈશ. વાય? બીકોઝ માય પ્રોફિટ એક્સપાન્ડ્સ. હવે આ વ્હાઇટ ચોક છે એ મને આ કલર ચોક કરતા વધારે પ્રોફિટ આપે છે, તો ડિફાઇનેટલી હું આ વ્હાઇટ ચોક જ વધારે સેલ કરીશ. કેમ? કારણ કે આમાં હજુ મને 1 રૂપિયા જ મળે છે, પણ આમાં મને 2 રૂપિયાનો પ્રોફિટ મળે છે. તો જ્યારે અહીંયા આપણે સપ્લાયનો રૂલ પણ આવશે કે જ્યારે અધર ફેક્ટર્સ આર રિમેનિંગ કોન્સ્ટન્ટ, નો ચેન્જ ઇન ધ any factor other than price, and only the price is being changed, at that time when the price increases the supply increases, and when the price decreases the supply decreases. હવે આ જ ચોક મને 1 રૂપિયામાં પડતો હતો, બરાબર, અને 1 રૂપિયાનો ભાવ જે છે હું 2 રૂપિયામાં વેચતો હતો. 2 ની જગ્યાએ હું કદાચ 2 રૂપિયામાં વેચી શકું. I can earn only 50 પૈસા out of this chalk. At first I was earning 1 rupee, now I'm earning 50 પૈસા. રાઈટ. તો શું કરીશ? આની સપ્લાય ઓછી કરી દઈશ. વાય? કારણ કે એમાં પ્રોફિટ ઓછો છે. બિઝનેસ પર્સન જેટલા છે, ધ પીપલ હુ આર સેલિંગ, એટલે કે સેલ્સ પર્સન જેટલા છે, એ લોકો જ્યારે પણ એને પ્રોફિટ વધારે મળશે ત્યારે સપ્લાય વધારશે, અને જ્યારે એને પ્રોફિટ ઓછો મળશે ત્યારે સપ્લાય ઘટાડશે. એ વસ્તુ ફોર શ્યોર છે. તો એ ઇફેક્ટ કરે છે પ્રાઇસ ઉપર. તો જ્યારે પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇન્ક્રીઝિસ, સપ્લાય ઇન્ક્રીઝિસ, એન્ડ વેન ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ડિક્રીઝિસ, સપ્લાય ડિક્રીઝિસ, એટલે કે ધ પ્રાઇસ એન્ડ ધ સપ્લાય હેઝ ધ ઇક્વલ રિલેશન્સ. ડિમાન્ડ અને પ્રાઇસ ને કેવા રિલેશન હતા? ઇન્વર્સ. રાઈટ, ઓર યુ કેન સે અપોઝિટ. રાઈટ, કે જ્યારે પ્રાઇસ જો વધે તો ડિમાન્ડ ઘટે, અને પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે. અહીંયા પ્રાઇસ વધે છે તો સપ્લાય વધે છે, કારણ કે પ્રાઇસ વધી, ઓકે, મારો પ્રોફિટ વધે છે, કમ ઓન સેલ ઇટ. અને જ્યારે પ્રાઇસ ઘટી, અરે યાર પ્રોફિટ ઓછો થઈ ગયો, આ વસ્તુ નહીં વેચી, પહેલી વસ્તુ વેચી. રાઈટ. સો પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની સપ્લાય ડિક્રીઝ થવાની છે. રાઈટ. તો એટ ફર્સ્ટ ધ પ્રાઇસ મેક્સ ધ વેરી મચ ઇમ્પેક્ટ ઓન ધ સપ્લાય. બરાબર, પ્રોડક્ટની પ્રાઇસ જો વધશે તો સપ્લાય વધવાની છે, પ્રોડક્ટની પ્રાઇસ ઘટશે તો સપ્લાય ઘટવાની છે. નાઉ we are going to discuss about the other factors other than price. હવે એવા ફેક્ટરની વાત કરીએ કે જે પ્રાઇસના ફેક્ટર નથી પણ અલગ છે, બરાબર. તો other factors ની અંદર the first one is the cost of production. કે તમારી પ્રોડક્શનની કોસ્ટ છે, બરાબર, એને કારણે પણ સપ્લાય ચેન્જ થાય. કઈ રીતના? માનો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન મારી ઇન્ક્રીઝ થઈ રહી છે,
માનો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન મારી ઇન્ક્રીઝ થઈ રહી છે પણ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ એમની એમ જ રહે છે. ધ પ્રાઇસ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે કે ચોક જે છે એની પ્રાઇસ 2 રૂપીસ જ છે પણ એની કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ 1 રૂપિયા 50 પૈસા થઈ ગઈ છે. તો ઓવરઓલ પ્રોફિટ ઓછો થશે કારણ કે પહેલા 1 રૂપી એન્ડ 2 રૂપી, નાઉ 1 રૂપિયા 50 પૈસા એન્ડ 2 રૂપીસ. બરાબર. તો 50 પૈસાનો પ્રોફિટ ઓછો થયો તો સપ્લાય ડિક્રીઝ થશે. તો એવું કહી શકાય કોસ્ટ ઓફ પ્રોડક્શન જેટલી હાયર થશે સપ્લાય એટલી ઘટશે. કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ચેન્જની સાથે પ્રાઇસ ફેક્ટર પણ આપણે જોવાનું છે. બરાબર. એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું બરાબર અને એની સાથે જો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો કદાચ પ્રોબ્લેમ ના થાય પણ જો પ્રાઇસ સ્ટેબલ રહે છે કોન્સ્ટન્ટ રહે છે અને કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ઇન્ક્રીઝ થાય છે તો સપ્લાય ડિક્રીઝ થશે અને કોસ્ટ ઓફ પ્રોડક્શન જો ડિક્રીઝ થાય એટલે કે 1 રૂપિયાની જગ્યાએ મને 75 પૈસામાં પડે છે પણ પ્રાઇસ કોન્સ્ટન્ટ છે 2 રૂપિયાની બરાબર તો મારી સપ્લાય વધવાની છે. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ સપ્લાય ડિક્રીઝ, કોસ્ટ ઓફ પ્રોડક્શન ડિક્રીઝ સપ્લાય ઇન્ક્રીઝ. રાઈટ. Then the second is the level of the technology. માર્કેટની અંદર આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ માટે ડિફરન્ટ ટેકનોલોજીસ નો યુઝ થાય છે. રાઈટ. તમે લોકો અત્યારે મોબાઈલ ફોનમાં જ મને જોઈ રહ્યા છો તો તમે વિચારો કે આજથી 10 વર્ષ પહેલા મોબાઈલ ફોન શું હતા. રાઈટ. ચલો એન્ડ્રોઇડ આવી ગયા એટલે કદાચ તમે નાનપણથી એન્ડ્રોઇડ જો બટ when I was the child I was using the Nokia 3310. Not the child exactly but when I passed out my 12th standard right and I bought my first phone and that was the Nokia 3310. That was a black and white phone with the keypad. રાઈટ. અને એની અંદર ગેમ્સ કદાચ 2-3 આવતી અને બાકી બધું કામ જ થતું કે તમે કોઈની સાથે મેસેજિંગ કરી શકો છો અને કોલિંગ કરી શકો છો. ધોઝ વર ધ ટુ મેઇન ફંક્શન્સ ઓફ ધેટ ફોન. બરાબર. તો હવે આ જે વસ્તુ છે બરાબર એ ફોનની ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો. જેમ ટેકનોલોજીમાં ચેન્જ આવશે એમ પ્રોડક્ટની પ્રાઇસમાં પણ ચેન્જ આવવાનો છે. બરાબર. બટ ઓબ્વિયસ છે પહેલા કીપેડ ફોન્સ છે એની માટે વી વર યુઝ ટુ પે 20,000 25,000. નાઉ in the price of 25,000 I can get the real good phone. Right, that is the touch screen with the high-end display, with the very good camera quality, with the music quality and all, right, and all the functions available. તો નવી ટેકનોલોજી આવે એટલે જૂની ટેકનોલોજી જે છે એની ડિમાન્ડ ઓછી થાય. હવે એ ટેકનોલોજીની ડિમાન્ડ ઓછી થાય છે ત્યારે જો પ્રાઇસ હાઈ રહેશે તો કોઈ લેવાનું નથી પણ જો પ્રાઇસ એની ડિક્રીઝ થશે તો ડિફાઇનેટલી લોકો લેશે. તો લેવલ ઓફ ટેકનોલોજીની સાથે જો પ્રાઇસ ચેન્જ નથી થતું તો નવી ટેકનોલોજીને કારણે પણ સપ્લાયમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય કારણ કે લોકો લેવા નથી માંગતા તો પછી જે સેલર્સ છે એ લોકો સપ્લાય શું કામ રાખે. Right, it is a part of this thing. ઉપરથી જેમ નવી ટેકનોલોજી આવે એમ કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થઈ શકે. બરાબર. તો લેવલ ઓફ ટેકનોલોજી હેઝ ધ ડિરેક્ટ રિલેશનશિપ વિથ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. બરાબર. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થઈ શકે તો એને કારણે પણ પ્રોફિટ રેશિયોમાં ડિફરન્સ આવી શકે એન્ડ ધેટ કેન બ્રિંગ ધ ચેન્જ ટુ ધ સપ્લાય. તો અહીંયા આપણે એટલું જ જોવાનું છે કે જો પ્રોફિટ રેશિયોમાં વધારો હોય તો સપ્લાય વધશે, જો પ્રોફિટ રેશિયોમાં ઘટાડો જોવા મળશે તો સપ્લાય પણ ડિક્રીઝ થવાની છે. રાઈટ. Now, the third one is the future expectations of price. Guys, માની લો એક જ વસ્તુ તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારી પાસે જેવું ચોકસ્ટિકનું ઉદાહરણ આપું છું, I stick to the chopstick. બરાબર. તો આ જે મારી ચોકસ્ટિક છે હવે આ ચોકસ્ટિકની પ્રાઇસ આજે 2 રૂપીસ છે પણ જો મને ફ્યુચર એક્સપેક્ટેશન મળે કે યાર 1 મહિના પછી આ જ ચોકસ્ટિકનો ભાવ છે 5 રૂપીસ થવાનો છે. Right. So what am I going to do? Am I going to sell the chopsticks now or I would preserve it for the future so that I can earn the more profit? If there is someone who is the real commercial person, he would definitely wait. કારણ કે ખબર જ છે કે જો અત્યારે હું પ્રાઇસ વધવાની છે અત્યારે મારી સપ્લાય રોકી દઉં બરાબર તો પ્રાઇસ વધશે ત્યારે હું એને મેક્સિમમ પ્રોફિટથી સેલ કરી શકું કારણ કે ત્યારે 5 રૂપીસની પ્રાઇસ હશે તો પોસિબલ છે કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ 4 રૂપીસ હોય એટલે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય પણ પ્રોફિટ તો એટલો જ રહ્યો. તો અત્યારે મારી પાસે 1 રૂપિયાના પ્રાઇસનો જેટલો સ્ટોક છે એટલો સ્ટોક હું મૂકી રાખું અને હવે 5 રૂપીસ થશે ત્યારે વેચીશ અને 5 રૂપીસ થાય ત્યારે લોકો જ્યારે 1 રૂપિયો કમાતા હશે I would be earning 4 રૂપીસ. તો definitely I would preserve it. Right. તો જો એવી વાત આવે કે ફ્યુચરમાં પ્રાઇસ વધવાના છે તો સપ્લાય ડિક્રીઝ થશે. એવી વાત આવે કે ફ્યુચરમાં પ્રાઇસ ડિક્રીઝ થવાની છે તો કે ભાઈ આનો ભાવ 2 રૂપિયા છે ને ઘટીને 2 રૂપિયા થવાનો તો શું કરીશ 2 રૂપિયામાં અત્યારે બધું વેચવા કાઢી દઉં. શું કામ? કારણ કે ફ્યુચરમાં આ 1 રૂપિયાની કોસ્ટની વસ્તુ ઉપર મને 50 પૈસા મળશે ત્યારે 2 રૂપીસ મળે છે. તો ડિફાઇનેટલી ફ્યુચરમાં જે મારે પ્રોફિટમાં લોસ થવાનો છે એને સિક્યોર કરવા માટે અત્યારે મેક્સિમમ પ્રોફિટ મળી જાય એની માટે હું અત્યારે સપ્લાય વધારી દઈશ. તો જો ફ્યુચર પ્રાઇસ એક્સપેક્ટેશન ઇન્ક્રીઝની હોય તો સપ્લાય ડિક્રીઝ થશે અને ફ્યુચર પ્રાઇસ એક્સપેક્ટેશન ડિક્રીઝની હોય તો સપ્લાય increase થશે. Right. So those were the 3 factors. Fourth one is the other factors. Factors other than the future expectation, other than the level of technology, other than the cost of production or other than the price.
એવા ફેક્ટર્સ કે જેને કારણે આવક સપ્લાયમાં ચેન્જ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ પોલિટિકલ સ્ટેબિલિટી કોઈ પણ કન્ટ્રીમાં હોય તો સપ્લાય વધી શકે છે, બરાબર છે. પછી જ્યારે નંબર ઓફ ફર્મ્સ પ્રોડક્શન વધારતી હોય ત્યારે સપ્લાય વધી શકે. પહેલા એક જ કંપની ચોક બનાવતી હતી, હવે 10 કંપની ચોક બનાવે છે, તો 10 કંપનીના જે ચોકનું પ્રોડક્શન છે માર્કેટમાં આવશે, તો ડિફાઇનેટલી સપ્લાય વધવાની છે, બરાબર. પછી નેચરલ કન્ડિશન જે છે, બરાબર, તો નેચરલ કન્ડિશન જ્યારે સપોર્ટિવ હોય તો ત્યારે પણ સપ્લાય વધી શકે છે. જ્યારે ખૂબ જ સારા એવા લો તૈયાર કર્યા હોય અને બીજા મિકેનિઝમ છે, લીગલ સિસ્ટમ છે, એ બધું સપોર્ટિંગમાં હશે તો સપ્લાય વધશે, અને જો એને કારણે સપોર્ટ નહીં મળે તો સપ્લાય ઘટશે, બરાબર. સે ફોર એક્ઝામ્પલ તમને એક બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, ધ રિયલ એક્ઝામ્પલ. જેતપુર ગામ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં, રાઈટ, અને જેતપુરમાં બાંધણી વર્કનું કાપડ તૈયાર થાય છે. બાંધણી ઇઝ બેસિકલી ધ ટાઈપ ઓફ ધ પ્રિન્ટિંગ, રાઈટ, જે આપણે ઓલમોસ્ટ બધા જાણીએ છીએ. તો બાંધણી પ્રિન્ટિંગ છે, બરાબર, એનું સારામાં સારું કાપડ ગુજરાતની અંદર જેતપુરમાં તૈયાર થાય છે, ને એ પણ એક્સપોર્ટ ક્વોલિટી વિચ ઇઝ બીંગ એક્સપોર્ટેડ ટુ ધ ડિફરન્ટ કોર્નર્સ ઓફ ધ નેશન. ત્યાં પ્રોબ્લેમ્સ એવી થઈ હતી કે મોર ધેન રિક્વાયર્ડ એન્ડ મોર ધેન અલાઉડ બાંધણી વર્કર્સ બની ગયા હતા. બહુ બધા બાંધણી પ્રિન્ટના કારખાના સ્ટાર્ટ થઈ ગયા હતા. તો એને કારણે શું થયું હતું કે વેસ્ટ મટીરિયલ જે છે એ લોકો જ્યારે એનું વેસ્ટ બહુ સારી રીતે મેનેજ કરતા હતા, બટ સમહાઉ that waste water merged with the water of drinking, અને એને કારણે some of the epidemic was taking place over there. So before the epidemic, એટલે કે રોગચાળો ત્યાં જગ્યા કરે અને રોગચાળો ત્યાં ફરે અને લોકો રોગી થાય એ પહેલા જ એને સ્ટોપ કરી દેવામાં આવ્યા. તો ત્યારે ગવર્મેન્ટે બેન કર્યું હતું બાંધણી વર્ક ઉપર કે હમણાં તમે બાંધણી પ્રિન્ટિંગ કરી શકશો નહીં. તો એને કારણે સપ્લાયમાં બહુ મોટો ડિક્રીઝ જોવા મળ્યો. ધેટ વોઝ ધ રિયલ એક્ઝામ્પલ આઈ ટોલ્ડ યુ. તો એવા બધા જે ફેક્ટર્સ છે તે ફેક્ટર્સને કારણે પણ સપ્લાયમાં ચેન્જ આવી શકે છે, રાઈટ. સો ગાઈઝ, ધેટ વોઝ ધ ટોપિક ઓફ ધ ડે, ધ ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય, ધેટ ઇઝ ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ધ સપ્લાય. આને આપણે સપ્લાયનું એક ફંક્શનમાં પણ સમજવાના છીએ, ડેટા ટેબલથી પણ સમજશું, બરાબર. સો ધેટ વોઝ ધ થિંગ અપ ટુ now, and for today's session. In the next session I am going to take it much more further. Till then it is time to ask for your leave. So here I am taking your leaves. Goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.